કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં ને? તો હવે 1 થી 10 એક્ઝામ્પલ ચલાવ્યા પછી આપણે પાછા ચેપ્ટર 1ના થિયરીના ટૉપિકમાં આગળ વધીએ. હવે થિયરીની અંદર લાસ્ટ આપણે ડાયપોલની વિષુવરેખા પર અને ડાયપોલની અક્ષરેખા પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેના સૂત્ર મેળવેલા. હવે આ ડાયપોલને જ્યારે સમાન ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની કેવા પ્રકારની વર્તણૂક હશે એના વિશે આપણે સમજવું છે. હવે તો આ જે લેક્ચર છે એ આપણે એના પર ભણવાના છીએ. પણ ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે અસર છે અથવા જે વર્તણૂક છે એને સમજતા પહેલાં આપણે અગાઉ જે થોડું ઘણું ભણ્યા છે એ અને કેટલીક નવી બાબતો છે જે થોડું રિવિઝન કરી લઈએ, જેથી આ ટૉપિકને સમજવું તમારા માટે સરળ બનશે. ઓકે, તો અહીંયા મેં ડાયપોલની કેટલીક અલગ અલગ સ્થિતિ દર્શાવી છે. તમે જોઈ શકતા હશો. શરૂઆતમાં ડાયપોલ નથી, પણ હવે મારે તમને એ સમજાવવું છે કે જ્યારે કોઈ બિંદુવત વિદ્યુત ભાર હોય અને એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તમે જોઈ શકો છો કે આપણી પાસે પહેલી આકૃતિ છે. હવે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એના પર બળ લાગે. કયું બળ છે? યાદ છે ને? F = QE બળ લાગે. ઓકે, ચલો. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ક્ષેત્ર આ દિશામાં છે, મતલબ કે આપણો E વેક્ટર આ દિશામાં છે. હવે જ્યારે આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બિંદુવત ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે, જેમ કે -Q આપણે મૂકેલો છે, તો એના પર તમે જોયું હશે કે આ દિશામાં બળ લાગશે. શા માટે? તો આ બાજુ કયો વીજભાર હશે? ધન. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ધનથી કઈ બાજુ હોય છે? ઋણ તરફ, આ બાજુ. ઓકે, તો આના પર બળ લાગશે આ દિશામાં. બરાબર. કયું બળ હશે? તો કે -QE જેટલું બળ લાગે. કયું બળ લાગે? -QE જેટલું. સમજ પડી? આ બળ આ રીતે લાગશે. તો તમે જોઈ શકો છો કે માઇનસ જ્યારે વિદ્યુત ભાર હોય છે, ઋણ વિદ્યુત ભાર, એના પર બળ કઈ દિશામાં લાગે છે? તો કે -Q વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. જો કે આ બાબત આપણે લગભગ એક એક્ઝામ્પલમાં આપણે સમજી ગયા છે. હવે એ જ રીતે બાજુમાં સમાન ક્ષેત્રની અંદર આપણે +Q વિદ્યુત ભાર મૂકેલો છે. આ બાજુ ધન હશે, આ બાજુ ઋણ. આ આપણું ક્ષેત્ર E વેક્ટર આ દિશામાં. ચલો, આના પર કઈ દિશામાં બળ લાગશે? તો કે તમને ખ્યાલ છે ઋણ અને ધન, એટલે આ બાજુ બળ લાગશે. આ બળ કયું હશે? તો કે QE જેટલું, +QE. તો તમે જોઈ શકો છો કે જ્યારે ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાં મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. મતલબ કે +Q વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. ઓકે, તો આ બે બાબતો તમને સમજી. તો હવે આપણે ડાયપોલ તરફ આગળ વધીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા બે સ્થિતિમાં મેં ડાયપોલ તમને બતાવ્યા છે. તો પહેલી સ્થિતિ તમે જુઓ કે પહેલી સ્થિતિમાં ડાયપોલ જે છે એની ડાયપોલ મોમેન્ટ તમને ખ્યાલ છે હંમેશા ઋણથી ધન બાજુ, એટલે P આ બાજુ હશે. કઈ બાજુ? P વેક્ટર એ E વેક્ટરની દિશામાં જ છે. મતલબ કે બંને વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે.
હવે આપણે જોઈ લઈએ કે બળ કઈ રીતે લાગે છે. તો તમે જોઈ શકો છો કે આ માઇનસ ક્યુ છે ને, આપણે ઉપર સમજાય એ પ્રમાણે કઈ દિશામાં લાગે, તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ બાજુ બળ લાગશે. એ બળ કયું હશે? માઇનસ ક્યુ ઈ. ઓકે, એ રીતે આ જે પ્લસ ક્યુ છે એના પર કઈ દિશામાં બળ લાગશે? તો કે ક્ષેત્રની દિશામાં, તો પ્લસ ક્યુ ઈ. જુઓ તમે કે આ ડાયપોલોને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવી સ્થિતિમાં મૂકવામાં આવે, મતલબ કે ડાયપોલ મોમેન્ટ અને ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય, તો તમે જોઈ શકો છો કે આ બંને બળ સમાન મૂલ્યના છે અને પાછા એક જ રેખા પર તમે જોઈ શકો છો અને વિરુદ્ધ દિશામાં છે. તો માઇનસ ક્યુઈ અને પ્લસ ક્યુઈ, તો એફ પરિણામી બળ એફ કેટલું થશે? તો કે પરિણામી બળ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુઈ પ્લસ ક્યુઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આ જે સ્થિતિ છે એની અંદર જ્યારે આ સ્થિતિમાં ડાયપોલ ગોઠવાયેલું હોય ત્યારે ડાયપોલ પર લાગતું જે એફ પરિણામી બળ છે, રેખીય બળ, એ શૂન્ય હોય છે. મતલબ કે અહીંયા ડાયપોલ રેખીય ગતિ કરી શકશે નહીં. ઓકે, હવે મતલબ કે આપણે આ રીતે મૂકેલું છે. ઓકે, હવે એને થોડું આપણે આ રીતે ભ્રમણ આપીએ છીએ. આમ ક્યુ આ બાજુ છે, ધન પ્લસ ક્યુ, માઇનસ ક્યુ નીચે છે. ઓકે, જે અહીં તમને આકૃતિમાં દેખાય છે. તો આ કન્ડિશનમાં હવે ડાયપોલ કેવી વર્તણૂક દર્શાવશે? તો જોઈ લઈએ લાગતા બળ ઉપરથી. હવે આ જે છે તમે જોયું કે માઇનસ ક્યુ પર હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ બાજુ બળ લાગશે માઇનસ ક્યુ ઈ, અને અહીંયા પ્લસ ક્યુ ઉપર લાગશે આ બાજુ ક્ષેત્રની દિશામાં ક્યુ ઈ. સમજમાં આવ્યા? હવે તમે બંને જુઓ, પાછા આ બંને બળ પાછા કેવા છે? તો સમાન મૂલ્યના છે, બરાબર, અને બંને પાછા કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. ફરી પાછું અહીંયા પરિબળ પરિણામી બળ એફ નેટ કેવું થશે? પાછું શૂન્ય. તો આ સ્થિતિમાં પણ જે ડાયપોલ છે એ રેખીય ગતિ કરી શકતું નથી. ઓકે, આ સ્થિતિમાં પણ તમે જોઈ શકો છો કે રેખીય ગતિ નહીં કરી શકે, પણ હવે આના પર આ દિશામાં બળ લાગે છે, આના પર આ દિશામાં અહીંયા આમ બળ લાગે છે. તો આ રીતે એ ચાક ગતિ કરી શકે છે. હા, અને ચાક ગતિ કરશે તો ધન આ બાજુ, ઋણ આ બાજુ, મતલબ કે બાજુની જે આકૃતિ છે આ સ્થિતિમાં ડાયપોલ ગોઠવાઈ જશે પાછું. એટલે અહીંયા ચાક ગતિ કરવા માટે ટોર્ક લાગશે એવું આપણે સમજવાનું છે, જે આપણે આગળના નેક્સ્ટ પ્રશ્નમાં સમજ્યું. તો આમાં ખ્યાલ આવી ગયો તમને? અહીંયા પરિણામી બળ શૂન્ય છે અને ટોર્ક લાગે છે. ક્લિયર? હવે એક ત્રીજી આકૃતિ તરફ આગળ વધીએ આપણે. તો અહીંયા આપણે ડાયપોલને બિલકુલ ઓપોઝિટ ડાયરેક્શનમાં ગોઠવ્યા છે. જ્યાં પ્લસ ક્યુ હતું ત્યાં માઇનસ છે, અને જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ. ચલો, હવે અહીંયા બળ ક્યાં લાગશે? તો તમને ખ્યાલ છે પ્લસ ક્યુ પર હંમેશા ક્ષેત્રની દિશામાં આ દિશામાં બળ લાગશે. કયું બળ હશે? પ્લસ ક્યુ ઈ. ઓકે, જ્યારે ઋણ ઉપર હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ ક્યુ ઈ. તમે જોઈ શકો છો, ફરી વાર તમે જુઓ છો બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. તો અહીંયા પણ પાછું એફ નેટ કેવું હશે? તો કે શૂન્ય હશે. તમે જોઈ શકો છો ઉપરની જેટલી આકૃતિઓ આપણે જોઈ એ બધાની અંદર પરિણામી બળ તો શૂન્ય જ છે. મતલબ કે ડાયપોલ રેખીય ગતિ કરવા માટે મુક્ત નથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં. હવે અહીંયા આ રીતે ડાયપોલ આપણો ગોઠવાયેલો છે. ધન આ બાજુ છે, ઋણ આ બાજુ. હવે ધારો કે આ ડાયપોલને આપણે થોડું આમ ભ્રમણ આપીએ છીએ, આમ, જે બાજુની આકૃતિમાં તમને દેખાય છે. તો હવે શું થશે? તો આ જે માઇનસ ક્યુ છે એના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ બાજુ બળ લાગશે માઇનસ ક્યુ ઈ, અને આ જે છે એના પર ક્ષેત્રની દિશામાં
પ્લસ ક્યુ. ફરી તમે જુઓ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં, એટલે ફરી પાછું અહીંયા એફ નેટ શું થશે તો કે 0 થશે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા આ જે ડાયપોલ છે એ આખો આમ ભ્રમણ કરીને આમ ગોઠવાશે. આમ ખ્યાલ આવ્યો? મતલબ કે ધન આ બાજુ, ઋણ આ બાજુ. આ સ્થિતિમાં નહીં ગોઠવાય, સમજજો. ખ્યાલ આવ્યો? કઈ સ્થિતિમાં ગોઠવાય છે? તો આ સ્થિતિમાં ધન આ બાજુ, ઋણ આ બાજુ. જેમ અહીંયા આમ ભ્રમણ કરીને ધન અને ઋણ આ બાજુ જે બાજુની આકૃતિ પ્રમાણે ગોઠવાય છે, અહીંયા પણ આ રીતે છે ઋણ અને ધન, ઋણ આ બાજુ, ધન આ બાજુ આ આકૃતિમાં. તો આખું આ રીતે ભ્રમણ થશે, આમ બહુ જ મોટું ભ્રમણ. અને ફરી પાછું ડાયપોલ આ આકૃતિમાં જે છે એ સ્થિતિમાં ગોઠવાશે. તો તમે જોયું કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાન હોય, સમાંતર હોય છે, સમાંતર કે પ્રતિ સમાંતર. તમે સમાંતર જોઈ શકો છો કે અહીંયા ઈ અને પી બંને એક જ દિશામાં છે, અહીંયા પી આ દિશામાં ડાયપોલ મોમેન્ટ, જ્યારે આપણો ઈ સદિશ આ બાજુ છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આને આપણે કહીશું પ્રતિ સમાંતર, જે આપણે આગળના ટોપિકમાં સમજવાનું છે. તો અહીંયા પ્રતિ સમાંતર છે અને અહીંયા આ સ્થિતિ કઈ છે ઉપર સમાંતર. તો સમાંતર ને પ્રતિ સમાંતર હોય આ બંને સ્થિતિમાં તમે જોઈ શકો છો કે ડાયપોલ જે છે એ રેખીય સંતુલનમાં છે અને એના પર ટોર્ક લાગતું નથી. ખ્યાલ આવ્યો? આના પર ટોર્ક લાગતું નથી. એફ નેટ તો 0 છે જ, પણ ચાક ગતિ પણ થતી નથી. પણ જ્યારે આ રીતે ગોઠવવામાં આવે છે તો તમે જોઈ શકો છો કે એફ નેટ તો 0 છે, પણ બંને ચાક ગતિ કરી શકે છે. પણ આ બંનેની ચાક ગતિ છેલ્લે આ સમાંતર સ્થિતિમાં પરિણામે છે. ખ્યાલ આવી ગયો તમને? તો હવે આપણે અગત્યના પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. આ બધા જ બાબતોને ધ્યાનથી, વિડીયોને ધ્યાનથી સમજી અને પછી જ તમે આગળ કન્ટિન્યુ કરજો. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. તો સામે આપણો પ્રશ્ન છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર મેળવો. 2 માર્કમાં આ ક્વેશ્ચન તમને પૂછી શકે અથવા 3 માર્કમાં, પણ લગભગ 2 માર્કમાં જ શક્યતાઓ છે. તો તમે જોઈ શકો છો કે આ આપણું સમાન વિદ્યુત ક્ષેત્ર મેં તમને દર્શાવ્યું છે આકૃતિમાં. હવે આકૃતિ જોઈએ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન એક્સ દિશામાં. ઓકે. અને ડાયપોલ તમે જોઈ શકો છો, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર. આ બાજુ માઇનસ ક્યુ આ દિશામાં બળ લાગે છે, આ બાજુ પ્લસ ક્યુ આ દિશામાં બળ લાગે છે. ઓકે. અને એની ડાયપોલ મોમેન્ટ ઓછો મેં દર્શાવી છે માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ આ દિશામાં. બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a. આકૃતિ બિલકુલ તમને સમજાઈ ગઈ હશે. તો હવે આપણે થિયરિકલ સમજી લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન વિદ્યુત ક્ષેત્રમાં, જેની ઉપર આકૃતિમાં છે, એમાં એક વિદ્યુત ડાયપોલ P = Q2a મૂકેલો છે. આ આપણે જાણીએ છીએ, ફટાફટ લઈ લઈએ. હવે કાર્ટેશિયન યામ પદ્ધતિનો ઉગમ બિંદુ ડાયપોલના કેન્દ્ર O પર સંપાત થાય છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવ્યો છે. એની જે ઉગમ બિંદુ છે એ આપણે ક્યાં મૂકેલું છે? તો કે ડાયપોલના કેન્દ્ર પર. કેન્દ્ર કયું છે? O પર. એમ સંપાત થાય છે. વિદ્યુત ક્ષેત્ર E એ ધન એક્સ દિશામાં છે, જે તમને દેખાય છે. હવે ધારો કે કોઈ એક ક્ષણે P અને E વચ્ચેનો કોણ થીટા છે, જે તમે જોઈ શકો છો. આ જે P છે એ આ દિશામાં છે અને E આ દિશામાં. તો આમ તમે જોઈ શકો છો આ બંને વચ્ચેનો ખૂણો કયો છે? અહીંયા થીટા છે. ઓકે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ F પ્લસ પ્લસ ક્યુ બળ લાગે ક્ષેત્રની દિશામાં, જે આપણે દર્શાવ્યું છે.
એ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એફ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુઈ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં. ઓકે, તો જોઈ શકો છો આપણે આગળ જે થિયરી અને જે કેટલી આકૃતિઓ સમજાય એના પરથી ખ્યાલ આવી ગયો હશે તમને કે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ને. તો ડાયપોલ પર લાગતું કુલ બળ કેટલું? તો હવે તમને ફટાફટ સમજાશે. એફ ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ પ્લસ એફ માઇનસ ક્યુઈ માઇનસ ક્યુઈ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા આપણું એફ નેટ રેખીય બળ કેવું છે? 0. તો આથી ડાયપોલ રેખીય સંતુલનમાં છે, એટલે રેખીય ગતિ કરી શકશે નહીં. ઓકે, તો સામે આ બંને બળો જુદા જુદા બિંદુઓ પર લાગે છે, જે તમે જોઈ શક્યા છો. તેથી ડાયપોલ પર ટોર્ક લાગે છે, તમે જોઈ શકો છો. આ રીતે વાત કરી હતી ને આપણે કે આ બાજુ બળ લાગે છે આ દિશામાં, અહીંયા આ બાજુ બળ લાગે છે. એટલે હવે ટોર્ક લાગશે એટલે ડાયપોલ આ રીતે ભ્રમણ કરશે. સમજમાં આવ્યા? ઓકે, તો અહીંયા બળ યુગ્મની ચાક માત્રા ટોર્ક માટે એ આપણે શબ્દ વાપરતા હતા 11th સાયન્સની અંદર. તો અહીંયા ટોર્કનું મૂલ્ય શું આવે? તો કે બે બળો છે એમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય લેવાનું અને બે બળો વચ્ચેનું લંબ અંતર. તો બળનું મૂલ્ય કેટલું? તો ક્યુઈ આપણને ખ્યાલ છે, માઇનસ હોય કે પ્લસ હોય, ક્યુઈ મૂલ્ય તો ક્યુઈ જ આવશે. બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું છે? તો અહીં લખ્યું છે 2a sin થીટા. ચલો આ બાબત આપણે થોડી આકૃતિમાં ફરીવાર સમજી લઈએ. તો તમે જોઈ શકો છો. હવે આ અહીંથી આપણે આ રીતે એક રેખા દોરીએ છીએ. બંને બળોનું લંબ અંતર શોધવું પડશે ને, અને આની કાર્યરેખા આ બાજુ છે. ચલો ઓકે, આ રીતે ખ્યાલ આવી ગયો. તો એક ત્રિકોણ તમને મળશે. તો આ ખૂણો થીટા છે, એટલે આ ખૂણો પણ કેટલો હશે? થીટા. તો આપણે આ જોઈએ છે, બે બળો વચ્ચેનું આ બળની કાર્યરેખા આપણે થોડી લંબાઈએ છીએ આમ, અને આ અહીંથી આપણે લંબ દોરીએ તો અહીંયા આપણને આ અંતર મળશે. આ બે બળો વચ્ચેનું લંબ અંતર થયું. તો આ કેટલું છે એ આપણે શોધવું છે. તો આને જો આપણે સાઇન ધારી લઈએ, સાઇન થીટા, તો સાઇન થીટા જાણકારી માટે આ લખવાની જરૂર છે નહીં. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે સામેની બાજુ, બરાબર. ચલો નામ આપી દઈએ આપણે અહીંયા એ, આ બી અને અહીંયા સી. તો સામેની બાજુ શું આવશે? AC અને કર્ણ શું આવશે? AB. આપણે AC જોઈએ છે, તો AC ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો AB સાઇન થીટા. પણ AB બરાબર તો શું છે? AB બરાબર તો 2a છે. તો આપણે લખી શકીએ અહીંયા શું આવશે? 2a સાઇન થીટા. ખ્યાલ આવી ગયો તમને આ વસ્તુનો, જે આપણે અહીંયા સામેના પેજ ઉપર આપણે એપ્લાય કરેલું છે અહીંયા. ઓકે, તો બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું મળ્યું આપણને? 2a સાઇન થીટા. ચલો ગુણાકાર કરી નાખીએ તો 2QAE સાઇન થીટા. ડાયપોલ મોમેન્ટને આપણે અંદર ઉમેરવાની છે, માટે ચોક્કસ પ્રકારની ગોઠવણ દર્શાવી. ચલો આ બરાબર શું છે? Q2A ઇઝ ઇક્વલ ટુ P થાય, જે આપણે દર્શાવ્યું છે. તો મળશે PE સાઇન થીટા. હવે અહીં સાઇન છે એટલે આપણે ક્રોસ ગુણાકાર છે એવું કહી શકીએ, સદિશ ગુણાકાર. ડાયપોલ મોમેન્ટ પોતે સદિશ, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ. તો તમે એને સદિશ સ્વરૂપે બાજુમાં જે છે લખી શકો કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ શું આવશે? ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. આ થયું ડાયપોલ પર લાગતા ટોર્કનું ખૂબ જ અગત્યનું સમીકરણ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. ઓકે, હવે અને આ રીતે પણ લખી શકો છો P સાઇન થીટા મૂલ્યની રીતે, જ્યાં થીટા શું છે? તો કે P અને E વચ્ચેનો ખૂણો છે, જે આકૃતિમાં દર્શાવ્યો છે. ઓકે, હવે
આ ટોર્કની દિશા કઈ? તો આ ટોર્કની દિશા પુસ્તકના પાનાને લંબ અંદરની દિશામાં છે. જોઈ લઈએ કઈ રીતે. તો કે પીઈ સાઇન થીટા એટલે પીથી ઈ તરફ આપણે સ્ક્રૂને ફેરવવો પડે, આમ આ દિશામાં. ખ્યાલ આવ્યો? અહીંયા તમે જોઈ શકો છો કે આ દિશામાં પી છે અને આ દિશામાં એ છે. એટલે આપણે સ્ક્રૂને શું કરવું પડે? આ દિશામાં આમ ફેરવવું પડે. આમ ફેરવશો એટલે સ્ક્રૂ અંદર જશે. ઓકે? અને અંદર જાય એટલે ટોર્કની દિશા તમને કઈ મળશે? તો કે પુસ્તકના પાનાને લંબ અંદરની દિશામાં. હવે આ ટોર્કના લીધે ડાયપોલ એ રીતે ભ્રમણ કરશે જેથી ખૂણો ઘટે છે. તો તમે જોયું હશે કે આમ હશે તો આમ 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 ગતિ કરશે, ભ્રમણ કરશે એટલે ખૂણો ધીમે ધીમે ઘટવા લાગશે. અને ઘટતા ઘટતા ધન આ બાજુ ગોઠવાશે અને ઋણ આ બાજુ ગોઠવાશે, જે આપણે આગળની આકૃતિમાં બરાબર સમજેલા છે. તો જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે ટોર્ક 0 થાય છે. આ ડાયપોલની સંતુલન સ્થિતિ કહેવાય. અને આને શું કહેવાય? ડાયપોલની સંતુલન સ્થિતિ. તો આ થઈ ગયો આપણા પ્રશ્નનો ઉત્તર. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ જે પ્રશ્ન છે એક નાનો પ્રશ્ન છે, પણ તમે બોરિંગ ન થાવ એટલા માટે આપણે આવતા લેક્ચરમાં સમજી લઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.